ખાસ કરીને જ્યારે આપણે ઉત્તરાર્ધમાં આવવા લાગીએ ને તો એક વસ્તુ યાદ રાખવાની, ઉત્તરાર્ધમાં આવીને જો જીવનમાં આનંદથી જીવવું હોય તો એક કામ કરવાનું. બોલે શું? કોઈના વિષય પણ ક્યારે કોઈને અભિપ્રાય આપવો નહીં. અને એમાં પણ તમારા ઘરના લોકો હોય ને એના વિશે બહારના કોઈ વ્યક્તિને અભિપ્રાય આપો, કારણ કે વાત ફરતી 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 પાછી આવવાની જ, અને એમને એમ નહીં આવે, મસાલો ભભરાઈને આવશે. અને એટલા માટે અજાશત્રુ રહેવા હોય ને તો અભિપ્રાય નહીં આપવા. અને કહ્યું સેવા કથા રસમહો નિતરામ પીબસ્ત્વમ, અધિકથી અધિક સમય ભગવત કથામાં અને સત્સંગમાં વ્યતીત કરવો. અને આત્મદેવ ગયા વનની અંદર અને દસમ સ્કંદનો પાઠ કરીને પોતાનું કલ્યાણ કર્યું. અને અહીંયા ધુંધકારી પોતાની માને પણ મારવા લાગ્યો અને મા પણ ત્રસ્ત થઈ ગઈ. કૂવામાં કૂદીને પોતાના દેહને સમાપ્ત કરી દીધું. અને હવે તો પેલી પાંચેય વૈશ્યાઓને પોતાના ઘરે લઈ આવ્યો. એમને પ્રસન્ન કરવા માટે ગામમાં ચોરીઓ કરવા લાગ્યો. અને એક વાર તો એમને પ્રસન્ન કરવા માટે એણે રાજાના ઘરમાં ચોરી કરી. અને રાજાના ઘરમાં ચોરી કરી જ્યારે આટલું બધું દ્રવ્ય લઈને આવ્યો, દ્રવ્યના ઢગલા કરી દીધા. બોલે ક્યાંથી આટલું લાયો? બોલે રાજાના ઘરમાં ચોરી કરી. અને પાંચે વેશ્યાઓ એકબીજાને જોવા લાગી કે આ તો ગામમાં ચોરી કરીને લાવતો, આજે તો રાજાના ઘરમાં ચોરી કરી છે. અને રાજાના ઘરમાં ચોરી કરી તો આજ નહીં તો કાલ આ પકડાશે જરૂર. અને આ પકડાયો તો આપણે પણ બચીશું નહીં. તો શું કરીએ? એવું કરીએ એનું ધન લઈ લઈએ અને એને મારી નાખીએ. જો આ ઇન્દ્રિયોના વિષય છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, જેને પ્રસન્ન કરવા માટે માણસ આખી જિંદગી દોડે પણ અંત સમયમાં એ જ પ્રાણ આપણા લેતા હોય છે. અને જ્યારે ધુંધકારી સૂતો હતો અને આ પાંચે વેશ્યાઓએ એના ગળામાં ફાંસો નાખ્યો, જ્યારે ગળું દબાવવા લાગ્યા, પ્રાણ ન ગયા તો જલતા અંગારા લઈને ધુંધકારીના મુખમાં નાખ્યા. અને તડપી તડપીને ધુંધકારીની મૃત્યુ થઈ. અને જ્યારે એવી મૃત્યુ થઈ અને એને અડધી બળેલી લાશને ત્યાં જ ખાડો ખોદીને દાટી દીધી. અને આવી મૃત્યુ થવાને કારણે ધુંધકારી ભયંકર પ્રેત બન્યો અને પ્રેત બનીને ત્યાં મંડરાવા લાગ્યો. ગોકર્ણજી મહારાજ તીર્થ કરતા હતા. ધુંધકારીના મૃત્યુના સમાચાર મળ્યા. આવો પાપી હતો, અધમ હતો. ગયાજીમાં ગયા અને કહે કેવો પણ અધમ કેમ ન હોય, ગયાજીમાં જઈને શ્રાદ્ધ થાય તો એનું કલ્યાણ થાય. ગયા, શ્રાદ્ધ કર્યું અને પાછા પોતાના ઘરે આવીને જ્યારે રાતે સૂતા હતા, પ્રેત રૂપે ફરતો ધુંધકારી અલગ અલગ આકાર અને આકૃતિમાં દેખાવા લાગ્યો. ગોકર્ણજી સમજી ગયા કે આ એ જ કોઈ દુર્ગત જીવ લાગે છે, બોલી શકતો નથી. જલ અભિમંત્રિત કરીને છાંટ્યું અને પૂછ્યું, બતા તું ભૂત પ્રેત પિશાચ કોણ છે? રડવાનો અવાજ આવ્યો અને કહ્યું કે હું બીજો કોઈ નહીં, તારો ભાઈ ધુંધકારી છું. મારા કર્મો એવા કઠોર હતા, એ કઠોર કર્મોને કારણે આ પ્રેત યોની મને મળી છે. અને ત્યારે કહેવા લાગ્યા કે તારા માટે તો મેં ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, તો તારી દુર્ગતિ કેમ કરીને થાય? અને ત્યારે ધુંધકારીએ કહ્યું કે મારા કર્મો એવા કઠોર છે કે મારા માટે એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરવામાં આવે તો પણ મારો ઉદ્ધાર ન થાય. આ યોનીમાં મને બહુ પીડા થઈ રહી છે, કોઈ ઉપાય કરો કે જેથી મારું કલ્યાણ થાય. ગોકર્ણજી વિચાર કરે, 100 ગયા શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય તો એનો ઉદ્ધાર કેમ કરીને થઈ શકે? બોલે હું તો જાણતો નથી, પણ સવારે સૂર્યનારાયણથી એનો ઉપાય હું જાણીશ. પ્રાતઃકાલ મંત્રો દ્વારા સૂર્યની ગતિને રોક્યા અને કહ્યું, આપ તો પ્રત્યક્ષ બ્રહ્મ છો, કર્મના સાક્ષી છો, કૃપા કરીને બતાવો કોઈ એવો અધમ જીવ હોય કે 100 ગયા શ્રાદ્ધ કર્યાથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર કઈ રીતે થઈ શકે? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે કોઈ એવો અધમ જીવ હોય કે 100 ગયા શ્રાદ્ધ કર્યાથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર પણ શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી થઈ શકે. તમે ભાગવતનું આયોજન કરો. અને ત્યારે ગોકર્ણજી મહારાજે શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું. અને જ્યારે ભાગવત કથાની અંદર બધા લોકો આવ્યા, ધુંધકારી પણ આવ્યો, પ્રેત રૂપે છે. ક્યાં બેસે? તો ત્યાં 7 ગાંઠનું એક વાંસ હતું અને વાંસની અંદર પ્રેત રૂપે ધુંધકારી પ્રવેશ કરી ગયો. અને ગીતાકાર કહે ને કે મનુષ્ય એક જન્મથી બીજો, બીજાથી ત્રીજો,
એ એક જન્મથી બીજા જન્મના ફેરામાં જાય એના મૂળમાં શું છે? મનુષ્યની વાસના. અને વાસનાની 7 ગાંઠો હોય. દેહમાં આસક્તિ, ઘરમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, વ્યવસાયમાં આસક્તિ. આ 7 ગાંઠનો વાંસ એ આપની વાસનાનું પ્રતીક છે. અને ધુંધકારી એમાં પ્રવેશ કર્યો ને જ્યારે પ્રથમ દિવસની કથાનો વિરામ થયો, વાંસની પહેલી ગાંઠ ફૂટી, બીજા દિવસે બીજી, એમ કરતા કરતા 7મો દિવસ આવ્યો, 7મી ગાંઠ પણ ફૂટી અને દિવ્ય દેહ ધારણ કરીને ધુંધકારી એમાંથી પ્રગટ્યો. દેવતા વિમાન લઈને આવ્યા અને દેવદૂતો વિમાનમાં બેસાડીને લઈ જવા લાગ્યા. ત્યારે ગોકર્ણજી મહારાજે પૂછ્યું કે અહીંયા બેસેલા બધાએ આ કથા સાંભળી છે, તો વિમાન ખાલી ધુંધકારી માટે કેમ આવ્યું? ત્યારે દેવદૂતોએ કહ્યું, કથા બધાએ સાંભળી છે તો ખરા, પણ ધુંધકારીએ જેવી સાંભળી એવી રીતે નહીં. બધા આવતા, બેસતા, સાંભળતા, જગતની વાતો પણ કરતા, ઘરની ફિકર એ કરતા, વ્યવસાયમાં શું ચાલે છે એની ચિંતા એ કરતા. પણ ધુંધકારી ચિંતન કરતો, શ્રવણ કરતો, મનન કરતો. તો એક જ દવા છે, પણ જે પરેજી પાળે એને વધારે સાથ આપે, અને જે દવા તો લે છે પણ પરેજી નથી પાળતા તો એને એ એટલી અસર કરતી. જો આ સત્સંગ છે ને એલોપેથી નથી, આયુર્વેદિક છે, બરાબર છે. અને આ આયુર્વેદિક દવા લેતા હોઈએ તો કેટલીક પરેજી પાળવી પડે કે ના પાળવી પડે? હા કે ના તો પાડો. અને પરેજી જેટલી પાળો એટલી આ વર્ક કરે. તો ધુંધકારીએ શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કર્યું તો જેવો પરિણામ એને મળ્યો બીજા કોઈને ન મળ્યો. પણ એવું કરો, પુનઃ શ્રાવણ મહિનો આવે છે અને પુનઃ તમે ભાગવતનું આયોજન કરો. પુનઃ શ્રાવણ મહિનો આવ્યો, પુનઃ ભાગવતનું આયોજન થયું. બધાએ શ્રવણ પણ કર્યું, મનન પણ કર્યું, નિધિધ્યાસન પણ કર્યું. અને હવે ભગવાન સ્વયં વિમાન લઈને આવ્યા. ગોકર્ણજી મહારાજને પોતાના હૃદયથી લગાવી પોતાની જેમ ચતુર્ભુજ કરી દીધા અને કથાનું શ્રવણ કરી રહેલા દરેકને લઈને પ્રભુ પોતાના ધામમાં પધાર્યા. આગળ ભાગવતના શ્રવણનો વિધિ પણ કયો છે, એને વંદન કરી આપણે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કન્હૈયા લાલ કી, શ્રી ભાગવત ભગવાન